તે ગોરા કુંભાર. પાર્વતી માતાએ પણ એમને આમ જ સવાલ પૂછેલો ને એમણે કહ્યું કે માતા પિતા જ સૌથી મોટું તીરથ છે. 64 તીરથ માતા પિતાના ચરણોમાં જ છે, એટલે મેં એમની જ પ્રદક્ષિણા ફરી લીધી. પછી પછી છે ને શંકર ભગવાન એમની આવી વાત સાંભળીને એમના પર બહુ રાજી થયા, એટલે ગણપતિ દાદાને એમણે આશીર્વાદ આપ્યા ને કહ્યું કે આજ પછી દુનિયામાં સૌથી પહેલા ગણેશ દાદાની જ પૂજા થશે ને જ્યાં લગન ગણેશજીની પૂજા નહીં થાય ને ત્યાં લગન બીજી કોઈ પૂજાની શરૂઆત નહીં થાય. હા, એટલે જ બાપા કોઈ નવું કામ કરે એટલે કે હાલો આપણે શ્રી ગણેશ કરીએ. હા, ને તને ખબર છે ગોરા, એ દિવસે પાર્વતી માતાએ પણ આવા જ ચૂરમાના લાડુ ગણેશજી હાટુ બનાવ્યા હતા ને સૌથી પહેલો લાડુ પાર્વતી માતાએ ગણેશજીના મોઢામાં મૂક્યો હતો. એ દીથી સૌથી પહેલો લાડુ ગણેશજીને ધરાવાય છે, પછી જ આપણાથી ખવાય છે. આ વખતે ગણપતિ બાપાનો લાડુ હું જ ધરાવીશ. હો માં? હા બેટા, તું જ ધરાવજે. આ વળી કોણ છે? જોતો કેવા દુંદાળા છે. આવો માણસ તો આપણા ગામમાં પહેલા ક્યારે જોયો નથી. એના પોટલામાં શું હોય છે? મને તો કોઈ નગરનો શેઠ લાગે છે. એના પોટલામાં સોના મોર જ હશે. હા, શું મારા લાડુ ક્યાં ગાયબ થઈ ગયા? ગોરા બેટા, હવે સમજો કે કોઈ પણ કામ કરતા પહેલા ગણેશજીને હુકામ યાદ કરવાના. હા માં, જો મેં કેવો લાડવો બનાવ્યો. શું થયું માં? કાંઈ નહીં. ગોરા, હવેથી છે ને હું તને હંધુય રાંધતા શીખવાડી દઈશ. ને હવે ખાતી વેળાએ છે ને રોટલાના નાના નાના ટુકડા કરીને ખાવાનું, જેથી કોળીઓ ભરતા તને ફાવે ને. પણ મને તો તું જ કોડિયા ભરાવે છે ને માં. કે મૃત્યુ તો નિશ્ચિત જ છે, પછી એ માણાનું હોય કે માધવનું. મૃત્યુ મૃત્યુ મૃત્યુ. હા બેટા, હું તો છું જ ને. લે બેટા, લાડુ ખા. ના માં, તું ભૂલી ગઈ? હું તે તો મને કીધું તું કે આપણે પેલા ગણપતિ બાપાને ધરાવવાનું, પછી આપણે ખાવાનું. હા, હું ભૂલી ગઈ. સારું, તું એ બે, હું થાળ લેતી આવું. હા, કોણ છો તમે? આ પરમા ભગતનું ઘર છે ને? ક્યાં ગયા એ? ઈ તો બજારમાં ગયા છે, પણ તમે કોણ? હું પરમાનો દાદો કૃષ્ણ પિંગાક્ષ.
લો બસ બસ બેન બસ. હા હા હા. કેમ થરાઈ ગયા? અરે હોતું હશે એ પણ આટલી જલ્દી. હજી તો ધીરે ધીરે મારી ભૂખ ખુલશે. અને તમારા બધાના ચહેરા ઉપર પટારા ભરીને જે પ્રશ્નો દેખાય છે એના ઉત્તર આપવામાં હજી થોડી વાર તો લાગશે ને. અને તમારા જવાબ આપ્યા પછી મને ફરીથી ભૂખ લાગશે.